તો ખાખી પર લાગ્યો છે વધુ એકવાર ડાઘ। વલસાડથી જાણકારી કે જ્યાં વધુ એક પોલીસનો તોડકાંડ સામે આવ્યો। બે અલગ અલગ કેસમાં વાપીના 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે। મારામારીના કેસમાં બેદરકારી બદલ પીએસઆઈ વીએ વસાવા સસ્પેન્ડ થયા છે। દારૂના કેસમાં તોડ કરનાર એએસઆઈ અને રાઇટર સસ્પેન્ડ થયા છે। વાપીમાં એનઆરઆઈની કારમાં દારૂ મળતા તોડ કરાયો હતો। વધુ જાણકારી અમારા સંવાદદાતા અક્ષય કદમ આપી રહ્યા છે। અક્ષય, પૂરી જાણકારી। ચોક્કસથી જણાવી દઉં તો રાજ્યમાં વધુ એક તોડકાંડ સામે આવ્યો છે। વલસાડ જિલ્લાના પોલીસ બેડામાં 3 પોલીસ કર્મીઓ જે છે તેઓ ચર્ચામાં આવ્યા છે। વાપી ખાતે એનઆરઆઈની કારમાં દારૂના કેસમાં તોડ કરનાર એએસઆઈ અને રાઇટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બે અલગ અલગ કેસમાં વાપીના 3 પોલીસ કર્મીઓ તે સસ્પેન્ડ થયા છે અને મારામારીના કેસમાં પીએસઆઈ વીએ વસાવાએ બેદરકારી દાખવવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ વાપીના ચલા ખાતે એનઆરઆઈની કારમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે કેસ ન કરવા માટે મસ્ત મોટી રકમ મંગાવી હતી। જે બાદ સમગ્ર મામલો જે છે તે જિલ્લા પોલીસ વડાને ધ્યાને આવતા જિલ્લા પોલીસ વડાએ તપાસ કર્યા બાદ એએસઆઈ મયુરી બોરસે તથા રાઇટર કમરસિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે। જિલ્લામાં પોલીસ વડાના કડક કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। જી બિલકુલ અક્ષય, સ્વાભાવિક છે કે પોલીસ બેડામાં ત્યારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે અત્યારે 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયાનો મામલો સામે આવ્યો છે।